સર વિલિયમ જેમ્સ કહેતા દૃષ્ટિકોણ અને વિચારસરણી બદલવાથી જીવન બદલી શકાય છે। ભરતી પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે આપણી અપેક્ષા મુજબના પ્રશ્નપત્રો હોય એવું ન બની શકે। પસંદગી મંડળની અપેક્ષા મુજબ આપણી તૈયારીમાં અને આપણી માનસિકતામાં બદલાવ લાવવો પડશે। જો આવા બદલાવ માટેની આપણી તૈયારી હશે તો આપણી એકાદ બે વર્ષની મહેનતના પરિણામ સ્વરૂપે 30 થી 35 વર્ષ માટે સિક્યોર અને માન મોભાવાળું જીવન જીવવાની તક હાંસલ કરી શકીશું। નમસ્કાર દોસ્તો, મારું નામ સુરજ, મારી ચેનલ સુરજ દરજીમાં તમારા સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતની ભૂગોળ વિશેના કેટલાક અગત્યના પ્રશ્નો વિશે। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાતની ભૂગોળ। પ્રશ્ન 1, કેન્દ્ર સરકારનું સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવેલું છે? કેન્દ્ર સરકારનું સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો ભાવનગર ખાતે। સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી એટલે ભાવનગર। ગાંધીજીના કોલેજ કાળનું નગર। ગાંધીજી ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યા હતા। ભાવનગરની સ્થાપના ઈસવીસન 1723માં ભાવસિંહજીએ કરી, પરંતુ ભાવનગરનો વિકાસ મહારાજા તખતસિંહજીને આભારી છે। ગુજરાતમાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે। અમદાવાદ પછી ગુજરાતમાં જામફળના ઉત્પાદનમાં બીજું સ્થાન ભાવનગર ધરાવે છે। ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે। ગુજરાતમાં મુલતાની માટી તથા પ્લાસ્ટિક ક્લેના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે। ભાવનગરના પટારા અને ગાંઠિયા જાણીતા છે। ગુજરાતમાં મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગર જિલ્લામાં આવેલું છે। માલબેક ટાપુ અને પિરમબેટ ભાવનગર જિલ્લાના દરિયા કિનારે આવેલા છે। પ્રશ્ન 2, ગુજરાતમાં સૌપ્રથમ તેલ આણંદ જિલ્લાના કયા સ્થળે મળી આવેલ? ગુજરાતમાં સૌપ્રથમ તેલ આણંદ જિલ્લાના કયા સ્થળે મળી આવેલ? તો લુણેજ ખાતે। ઈસવીસન 1958માં ગુજરાતમાં સૌપ્રથમ લુણેજ ખાતેથી ખનિજ તેલ અને કુદરતી વાયુના ભંડાર મળી આવ્યા હતા। આણંદનું નામ પડતા જ એશિયાની સૌથી મોટામાં મોટી ડેરી અમૂલ યાદ આવે। ગુજરાતની સૌપ્રથમ ઇજનેરી કોલેજ આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે શરૂ થઈ હતી। આણંદ જિલ્લાના વાસદની તુવેર દાળ જાણીતી છે તથા ઉમરેકના અસ્ત્રા જાણીતા છે। ખંભાતમાં અકીક પોલિશ કરવાનો ઉદ્યોગ વિકસેલો છે। આ ઉપરાંત ખંભાતનો હલવો, તાળા અને સૂતરફેણી જાણીતા છે। વસ્તી ગીચતાની દ્રષ્ટિએ આણંદ ગુજરાતમાં ત્રીજું સ્થાન ધરાવે છે। ગુજરાતમાં સૌથી વધુ તળાવો દ્વારા સિંચાઈ આણંદ અને ખેડા જિલ્લામાં કરવામાં આવે છે। પ્રશ્ન 3, ગુજરાતમાં 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલા છે? ગુજરાતમાં 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલા છે? તો 31 છે। ભારતીય પ્રાચીન સાહિત્યમાં સૌપ્રથમ વસ્તી ગણતરીનો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે છે। સમગ્ર ભારતમાં વિવિધ વસ્તી ગણતરીની શરૂઆત ઈસવીસન 1881માં વાઇસરોય લોર્ડ રિપનના સમયગાળામાં થઈ હતી। પ્રશ્ન 4, ગુજરાતમાં સાક્ષરતા દર કેટલા ટકા છે? ગુજરાતમાં સાક્ષરતા દર કેટલા ટકા છે? તો 79.31%। ગુજરાતની વસ્તી ગણતરી 2011 આધારિત ગુજરાતમાં સાક્ષરતા દર 79.31% છે। પ્રશ્ન 5, ગુજરાતમાં વજન માપવાના કાંટાઓ બનાવવા કયું શહેર જાણીતું છે? ગુજરાતમાં વજન માપવાના કાંટાઓ બનાવવા કયું શહેર જાણીતું છે? તો એ શહેર છે સાવરકુંડલા। અમરેલીનું મૂળ સંસ્કૃત નામ અમરાવતી હતું અથવા તો અમરાવલી હતું। ઈસવીસન 1998માં ભારતનું સૌપ્રથમ ખાનગી ધોરણે કામ કરતું થયેલું બંદર પીપાવાવ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે। અમરેલીમાં જાફરાબાદી ભેંસો જાણીતી છે। અમરેલીના સાવરકુંડલાના ત્રાજવા અને બાટ જાણીતા છે। અમરેલી જિલ્લામાં ગીરની ટેકોરીઓનું ઊંચું શિખર સરકલા આવેલું છે। શિયાળ, સવાઈ અને ચાંચબેટ અમરેલી જિલ્લાના દરિયા કિનારે આવેલા છે અને સાવરકુંડલા એ પણ અમરેલીમાં આવેલું છે। પ્રશ્ન 6, સૂત્રાપાડા કયા જિલ્લામાં આવેલું છે? સૂત્રાપાડા કયા જિલ્લામાં આવેલું છે? તો ગીર સોમનાથ જિલ્લામાં। ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકા છે: વેરાવળ, ઉના, તલાલા, સૂત્રાપાડા, કોડીનાર અને ગીર ગઢડા। ગીર સોમનાથમાં 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ સોમનાથ આવેલ છે। ત્યાં ગીર અભયારણ્ય નેશનલ પાર્ક પણ છે।
કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન તલાલામાંથી થાય છે. લીલી નાગેરનો મોટો ભાગ ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે. હવે નીલી નાગેર અર્થાત કે ચોરવાડથી ઉના સુધીનો ભાગ અથવા તો ગીરની ટેકરીઓનો દક્ષિણ દરિયા કિનારા સુધીનો ભાગ કે જે લીલી નાગેર કહેવાય છે. પ્રશ્ન 7. ગુજરાતમાં સૌથી વધુ પુરુષ નિરક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? ગુજરાતમાં સૌથી વધુ પુરુષ નિરક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો એ છે દાહોદ. ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા દાહોદ જિલ્લામાં છે. કેટલી? તો 60.60%. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદમાં ગરબાડા તાલુકાની અંદર થાય છે અને દાહોદની મકાઈ જાણીતી છે. પ્રશ્ન 8. સૌથી વધુ શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? સૌથી વધુ શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? તો એ જિલ્લો છે ડાંગ. લિંગાનુપાતમાં ગુજરાતમાં ડાંગ બીજા ક્રમે આવે છે. તાપી જિલ્લામાં હરણફાળ નામના સ્થળે તાપી નદી પ્રવેશ કરે છે. પ્રશ્ન 9. છોટાઉદેપુર જિલ્લાની કઈ કોમ તેમના ઉત્કૃષ્ટ પિઠોરા ચિત્રો માટે જાણીતી છે? તો એ કોમ છે રાઠવા કોમ. છોટાઉદેપુર જિલ્લાના રાઠવા કોમના પિઠોરાના ચિત્રો પ્રખ્યાત છે. છોટાઉદેપુર જિલ્લામાં એશિયાનો સૌથી વધુ ફ્લોરસ્પારનો જથ્થો સંગ્રહાયેલો છે. પ્રશ્ન 10. ગુજરાતમાં ડોલોમાઇટ અને ફ્લોરસ્પાર કઈ ખીણોમાંથી મળી આવે છે? તો એ ખીણો છે કડીપાણી અને આમાડુંગર, જેમાં કડીપાણી એ ફ્લોરસ્પારની ખીણ છે. છોટાઉદેપુરના કડીપાણી ખાતે ફ્લોરસ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે. પ્રશ્ન 11. ગુજરાતમાં ગ્રામ્ય વસ્તીની ટકાવારી કેટલી છે? તો એ છે 57.4%. ગુજરાતમાં ગ્રામ્ય વસ્તીની ટકાવારી 2011 પ્રમાણે 57.4% છે. પ્રશ્ન 12. ગુજરાતમાં ચોરસ કિલોમીટર દીઠ વ્યક્તિની ગીચતા કેટલી છે? ગુજરાતમાં ચોરસ કિલોમીટર દીઠ વ્યક્તિની ગીચતા કેટલી છે? તો એ છે 308. 2011ની વસ્તી ગણતરી ભારતની 15મી વસ્તી ગણતરી હતી, જેમાં વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત રાજ્ય 9મા ક્રમે, સાક્ષરતાની દ્રષ્ટિએ 15મા ક્રમે તથા વસ્તી ગીચતાની દ્રષ્ટિએ 21મા ક્રમે છે. પ્રશ્ન 13. બિલીમોરા, સંજાણ, ગણદેવી કયા જિલ્લાના મહત્વના શહેરો છે? તો એ જિલ્લો છે નવસારી. નવસારી પૂર્ણા નદીના કિનારે વસેલું શહેર છે અને જિલ્લો પણ. ઐતિહાસિક સ્થળ દાંડી નવસારી જિલ્લામાં આવેલ છે અને ગણદેવીનો ગોળ જાણીતો છે. પ્રશ્ન 14. સલાયા, બેડી, જોડિયા જેવા બંદરો કયા જિલ્લામાં આવેલા છે? તો જામનગર જિલ્લામાં. જામનગર સૌરાષ્ટ્રનું પેરિસ, છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન તરીકે ઓળખાતું છે. જામનગર ભારતની સૌથી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું તેલ સંશોધન રિફાઇનરી પણ જામનગરમાં આવેલી છે. પ્રશ્ન 15. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ક્યાં છે? દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ક્યાં છે? તો ખંભાળિયા ખાતે. અને દેવભૂમિ દ્વારકા હિન્દુ ધર્મના 4 મોટા યાત્રાધામોનું એક ધામ એટલે કે દેવભૂમિ દ્વારકા. શંકરાચાર્ય સ્થાપેલી શારદાપીઠ પણ અહીં આવેલી છે. ખંભાળિયાનું ઘી વખણાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો. મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સુરત દરજી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.